હાલો ભાઈ સ્ટાર્ટ થઈ ગયું છે ફેમિલી. મયુરભાઈ તો ટ્રેક્ટર હાંકવા મળ્યા છે. મયુરભાઈ આમ જો કેટલા ગમમાં છે ને. હા હા મોજ હા. ટ્રેક્ટર હાટું બાંધે તો બધા ટ્રેક્ટર હાટું. હાલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગ વિડીયોની અંદર. કેમ છો બધા? મજામાં? બધાને હર હર મહાદેવ અને જય મોગલમાં. ભાઈ 9 વાગે વિડીયો ચાલુ કર્યો. ક્યાં ખબર છે? વાડીએ છે ને ટ્રેક્ટર રાખતા હતા આપણે અને રોજ ભાળી ગયો હતો. કેવું હાલ્યો હતો તો ખેતર ખુલ્લું રહ્યું એટલે બહુ આટા મારવાની મજા આવે. આમાં છે ને ભાઈ વાવણી થાય છે. ટ્રેક્ટર રાખવા આવ્યો હતો ને તો વકાઈ ગયું છે. અવાજ આવી ગઈ. રોજ જો ક્યાં ઊભું છે તો ઘડીક તો મને એમ કે મારે વાહે થાય એમ, પણ વાહે નો છે તો કાન કેવા કરે તો કેવા કરે કાન તો કરે ને કાન તો પડા બધા ખાલી છે ને કેવું લાગે તો હોવાય શાંતિ બધું લીલું લીલું થઈ જાય. બધું લીલું લીલું જો કાંઈ નહીં. સારું હાલો, મેં કીધું વિડીયો ચાલુ કરી દઉં. હાલો ભાઈ સ્ટાર્ટ થઈ ગયું છે. મસ્ત આવી ગયા છે આપણે. જો નિખાળા તો છેટ ત્યાં બોલાવ્યા કારખાને જાવ. શું જાય લાઈટ શું કામે આવ્યા હતા? મેકવા આવ્યો હતો. હું મોટર તો મારે મેકવા આવ્યો. મારે મૂકવા આવ્યા. ફેમિલી મયુરભાઈ તો ટ્રેક્ટર હાંકવા મળ્યા છે અને ભાઈ એને રાગે ચડાવી દીધા છે ને આપણે જાવી હવે ઘરે જાવી. કારણ કે સવારનો છે ને ભાઈ, સવારની લાઇટ નહોતી તો સવારમાં એને ટ્રેક્ટર જ હાંકતા હતા. જો હાથે ભાઈ અને માસી આવ્યા છે. સોડા બોડા પાઈ દેવી ગામમાં. પછી એને જવું છે વીજપડી લેવા જવાનું હોય છે અટાણું બધું. બાકી આ બધું જો આંબા ને બાંબા ને બધું લીલું દેખાતું હોય છે તમને. જો હાલો હવે જાય ઘરે. હા ભાઈ માસી તો ઘરે વહી ગયા. સોડા બોડા પાઈ દીધી અને પાછો વાડીએ વી આવ્યો છું ટ્રેક્ટર હાથે ત્યાં. કારણ કે ભાઈ લાઇટ નથી તો શું કરીશું. અને ભાઈ વરસાદ છે ને જોરદાર અંધાર્યો છે. ટાટો પવન આવે બહુ ટાટો, મસ્ત ટાટો પવન આવે તો કેવો અંધાર્યો તો અંધાર્યો ને. આજ બહુ સારો વરસાદ આવવાનો છે એવું લાગે છે. ભાઈ ઓલા ભાઈ તો અડધું એને જ ચડ્યું હાલ ને જાઓ. ઘરે કાંઈ મજા નથી આવતી ભાઈ. એ પાછો અત્યારે વરસાદ છે ને બહુ આવવાનો છે મને એવું લાગે છે. કારણ કે અંધાર એવો છે ને, હા ઘટે ને એવો અંધાર છે. બહુ અંધાર જો છે ને, બહુ અંધાર છે. બહુ એટલે બહુ અંધાર છે. મયુરભાઈ આમ જો કેટલા ગમમાં છે ને, બહુ ગમમાં છે. ફૂલે ફૂલ જો ભાઈ ભાઈ. હા હા મોજ હા. આવું કહેવાય. ટ્રેક્ટર વાળા હોય ને બધા કમેન્ટ કરી નાખજો ખાસ કરીને. જો ગમમાં હોય અને ભાઈ વરસાદ અંધારો છે કાંઈ ઘટે નહીં એવો. તો ભાઈ ભાઈ ટ્રેક્ટર વાળા છે ને બગલા તો કેટલા આટા મારે. તો એક અહીંયા છે ને ટ્રેક્ટર વાળા બગલા આટા મારે. કારણ કે છે ને ભાઈ ખાવાનું ગોતે ને, આપણે કેમ ખાવા જોઈએ. પછી જો ત્યાં અંદર આવે છે ને ટાટો પવન આવે છે. કાંઈ ઘટે નહીં હો, લગભગ નહીં આવે. બધું આમ ઉજવું જાય પછી કાંઈ કહેવાય નહીં. વરસાદ છે ભાઈ. કાલ હતો થોડો આમ વીજળી કડાકા ને બડાકા ને એવું થતું હતું. આજ તો ભાઈ આવું કંઈક વાતાવરણ છે ને. વાડી આવે સમજી કીધું શૂટ કરું થોડું ઘણું. બાકી આ બધું બગલા નકરા બગલા જ દેખાય. જો ટ્રેક્ટરની માં બગલા બધા આટા મારે. પેલા છે ને ભાઈ બળદ હતા ને, બધા બળદની આટા મારતા. અને હવે ટ્રેક્ટરની વાય જો છે ને બધા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 છે. તો માથે વધશે ઓળખ છે. ટ્રેક્ટર ઊભું રાખ્યું છે. કોકનો ફોન આવ્યો છે. એક આ બધું જોયું છે. બાકી ઓલું બધું
બાકી જ છે અને હજી લાડ જગ્યાએ જવાનું છે કંઈ ખબર નહીં કારણ કે ટ્રેક્ટર વાળું કંઈ નક્કી ન હોય જ્યાં જ્યાં જવાનું હોય અડધા તો અહીંયા છે જો અહીંયા છે ને જા કેવું કરી નાખ્યું ખેતર મસ્ત ચોખ્ખું કરી નાખ્યું ટ્રેક્ટર હાટું બાંધે જો બધા ટ્રેક્ટર હાટું બાંધે આ કંપી જોડવા આવ્યા છે લીખાડા જો તમભાઈ હા શું છે આપણે ટ્રેક્ટરમાં બધી કરવાનું સાપો સાપુ બેટ કરવી છે આને તો એટલે પણ અહીંયા બે હોવાનું જે થાય તેલ મળે છે તેલ અરે શું કાપવાના બે જાવ છે ગાડી ગાડી લઈને ચોક્કા તેલ માં કોઈ હું નહીં રહ્યો આમાં લાટ વસ્તુ પડી હું આ ધીમું આપું તો હા હવે ધીમું રાખવું તો હે ને તો ભાઈ લીખાડા આવ્યા ઇતર કહું છું એટલે ઉતરે મને આવડે આગળ વાળી આવો ટ્રેક્ટર હાટું બાંધે ટ્રેક્ટર હાટું હાંકવા હાટું તો ફેમિલી ટ્રેક્ટર હાંકીને થાકી ગયા ને મયુરભાઈ હજી ટ્રેક્ટર જ હાંકે છે ને ભાઈ હાલો વાળું કરવા વાળુંમાં છે ભીંડાનું શાક હા મેડમ જો ભીંડાનું શાક બનાવ્યું હાલો બધા ભીંડાનું શાક ખાવા અને આ ભાઈ તારે શું ખાવાનું છે લે ગુવારનું શાક એ તો બપોરનું છે બપોરનું છે જો ભાઈ બપોરનું શાક છે અને ભીંડાનું છે હાલો તમે બધા વાળું કરવા તો ફેમિલી વાળું કરી લીધા છે મસ્ત મજાના અને ભાઈ શું કહેવાય આ તો કારખાને રજા હતી કારણ કે લાઇટ નહોતી ને એટલે મયુરભાઈ ટ્રેક્ટર રાખવા વયો ગયો હતો તો ભાઈ મજા આવી ગઈ ટ્રેક્ટર રાખવાની મેં ઘડીક હાંક્યું હતું પણ મારું શૂટ મેં લીધું નથી કારણ કે ઓછું ફાવે ને એટલે શીખી જવાનું છે આપણે ટ્રેક્ટર મજા આવી ગઈ કારણ કે થાંભલાવા હે રાપ નહીં આગળ રાપ ને પાછળ થાંભલું ને માથે છે ને ઢેફા સોળાતા છે એવું બધું હોય એટલે કેટલા લગભગ 3 થી 4 5 ખેતરમાં રાપને ઓલું શું કહેવાય થાંભલો માર્યો અત્યારે એને સાંજે જવાનું હતું ઘરનામાં અને અત્યારે તો બીજે ચાક વધ જવાનું હતું કારણ કે ભાડા આવે એટલે જવું પડે ટ્રેક્ટર લીધું એટલે જવું પડે હાથી મોટર કાઢવા વયો ગયો છે પાછો અમે કંપી લેવા જતા લીખાડા કંપી લેવા ગયા પછી આવ્યા અને પછી એને જવાનું હતું પછી પાછા ગયા છે લઈ સાંજે કદાચ જાય તો આજ આખો દી છે ને નવરાત નથી થયા કારણ કે સવાર દીનો ટ્રેક્ટર રાખે એક ધારો ટ્રેક્ટર રાખે એવું બધું છે ભાડું આવે તો કરવું જ પડે ને હા ભાડું તો કરવું પડે ને ટ્રેક્ટર લીધું તો શું કામ લીધું ટ્રેક્ટરના પછી હપ્તા કેમ ભરવા હા એમ હપ્તો આવી જાય ભાઈ એને અને કાંઈ નહીં ભાઈ સારું હાલો આવી રીતનો વિડીયો હતો કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરીને કહેતા જજો મળીએ પછી કાલે નવા વિડીયો સાથે અને જરા કમેન્ટ કરતા જજો હર હર મહાદેવ હાલો મળીએ હર હર મહાદેવ બાય બાય કહીજો મંતુભાઈ